એ હાલ આવે ઘરે જો આમ જો સોરવું તો નહીં એને અલા ખાવા દે સોનું મોનો બિચારી ચાન નાખેલી હે ખાવા બાપરે નહીં ભૂખી દે પછી યાર માં ખાઈ જા હે હેડ ખાવા લઈ જા ખાવા દે છોડી મે મારશે ને માં મારશે. હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં જ હશો અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. હર હર મહાદેવ બધાને, જય માતાજી. તો જો આપણે આ ટાણે હે ને બધું કામકાજ કરવા આવી જઈએ હે, કારણ કે વાડામાં થોડી સાફ સફાઈ કરવાની હોય એટલે રૂટીન કામ કરવા આવી જઈએ છીએ ને સાહેબ બી આવી જાય મદદ કરવા છે. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને તમને બધાનો દિલથી આભાર કે અમને આવો સપોર્ટ કરી રહ્યા છો. ફેસબુકમાં બહુ જ સપોર્ટ મળી રહ્યો છે અમને, તો એમનું બધું દિલથી આભાર. તો સવારમાં મારું રૂટીન કામ હોય પહેલાં તો ગાયનું, તો એ રહ્યું અત્યારે તો પટી ગયો. ખાલી મારું કામ રહ્યું સાલ લેવાનું, તો સાલ લેવા નીકળી જઈએ ફટાફટ ને આપણે થોડું વારવા જોવાનું બધું કામકાજ કરી લઈએ. અને વિશ્વાબેન જતા રહ્યા અમારા નિસાર અને ડુગ્ગુન મુગ્ગુ બે ઘરે, એટલે મોબાઈલ જોવે એમ કે એમને લાવે ને એટલે વિડીયોમાં કોઈ સારા આવવા ના દે, એમની ધૂનમાં ફરવું પડે. પછી આપણે એમને ચીડે ફરવું પડે, કેમ કે અમુક કોટાની થોડું પડ્યું હોય એટલે આજે આપણે ઘણું બધું કામ છે. ના ખીલો ઉખાડી દીધો ના લા બાકી અંદર ઘૂસી ગયો ને ના એ કે ખાડો કર્યો આવી રે ને પણ કાલ ટાઈમ જ નહીં મળે. આજ કોસ લાઈને આખો ખાડો કરીને આખો ટોપલો કરી દેવો. નકર કુલદીપ ભાઈ બધા હોય આવશે ને તો પછી બીક રહે થોડું ઘણું. સાહેબને જો તાર વાગે એટલે ખબર પડી ગઈ ગાડી વાળવું પડશે, આટલા દાડા ખબર નથી પડતી. તો સાહેબ હાથેથી મંડ્યા હે, વાગી જાય એમ ના કરાય. પેલું રહ્યું ને એનાથી ટીકો. હા તો આપણે વાડામાં હવે સાફ સફાઈ ચાલુ કરી દઈએ. જો સવારનું પહેલું હોય રૂટીન કામ, પહેલાં તો નીચેથી સાણ બધું ખેંચી લેવાનું. તો એકદમ ઘસીને આ રીતે ખેંચી લઈએ ને પછી છાણ ખેંચાઈ રહ્યા પછી ગાયને થોડો નાસ્તો કોણ તો મૂકી દીધું. એના પછી થોડો હવે નાસ્તો, તો નાસ્તો પણ પપ્પાએ નાખી દીધો ને હવે મેડમ કરી રહ્યા છે. હાલે ફેર તો બહુ ભેગું થઈ ગયું છે ને કે દર ફેર પેલું થતું એટલે બધું બાળી નાખતા. ને મેડમનું મોટું જુઓ, દોડે કાઢજો માં સાલ લેવા જાઉં તું. આ ઢગલો પાવો ખેંચીને લઈ જવાનો હો. આપણે સવારમાં રૂટીન કામ ચાલુ કરી દીધું છે. ને આ બાજુ આ બેને રૂટીન કોમ ચાલુ કરી દીધું. આ તો ઠેઠ ચો જઈને ઊભી હે. એટલે વન મારજે પાછી ઠેઠ અને આગળ પડી તોય એટલે પેઠી ગઈ. ભૂખ એટલી બધી ભૂખી નહીં ને એટલે ભાઈ જો એને માને થોડો ખાડો પડે મને અત્યારમાં તરાઈ રહ્યા એ જોશે ને. આ મકા નથી નાખવાની, પેલી મકા જ નાખવાની હતી. તો સાફ સફાઈ કરી ને મેડમ રોટલી ખવડાવવા માંડ્યા, કેમ કે રાતે અમારે રોટલી વધારે જ કરીએ. તો સવારમાં ગાયને પણ એક બંધાઈ ગયું કે અમે વાડામાં આવીએ ને એટલે એને રોટલી ખવડાવવી જ પડે, એ રીતનું થઈ ગયું ને. હા ને એમાં બટકું વધારે આવી ને બહુ વધારે હેરાન કરે. આને તો એટલું બધું મારે એટલું કંઈ છે નહીં તે લેડો ફટાફટ હવે કરે ને મારે સાલ લેવા જવું હોય. તો આજે વિડીયો ખૂબ જ મસ્ત રેકોર્ડિંગ થયો છે. હવે એડિટિંગ પછી કેવો બને છે. તો આજનો વિડીયો તો બહુ જ મને પર્સનલી બહુ ગમ્યો. સ્ટોરી મેં બનાવી હતી, સાહેબની નથી સ્ટોરી, મેં બનાવી હતી. તો આજનો વિડીયો બધા જોવાનું ભૂલતા નહીં. પણ કેવો વિડીયો બને છે, કોમેડી આવ્યા પછી આ વિડીયો આવશે. કોમેડી વિડીયો આવી જાય પછી એનો વિડીયો આવશે એટલે શું ભૂલે બપડા. તો આજનો વિડીયો ખૂબ જ કોમેડી લાયક છે, ખૂબ જ
મજબૂત વિડીયો બન્યો તો ના આ વિડીયો જોયા પછી એ કોઈને ના જોયો હોય તો જોજો. લોંગ વિડીયોમાં કોઈ લોંગ વિડીયો ના જો જોયો શોર્ટ વિડીયો ના જોઈએ તો જોઈ લેજો કાલે. કારણ કે સરસ આવી હો આપણી સ્ટોરી હતી એટલે કેવી લાગી તમને સ્ટોરી કેવી લાગશે તમને સ્ટોરી તેડો ફટાફટ ઘરે જઈએ. 3 પાર્સલ આવી ગયા બાળ મંદિર 3 બાળ મંદિરમાં ગયા હતા. 2 તો નિહાળ એક નિહાળમાંથી જીતું બાળ મંદિરમાં 2 બાળ મંદિરમાં મોકલી દીધા. તો 3 પાર્સલ આવી ગયા. તો હવે ઘરે જઈએ અને હેડો ફટાફટ ઘરે. ને ગાય માતાનો થોડોક તડકો આવી ગયો આપણે તો સાય બોધી દઈએ કારણ કે નીટનું થોડું સૂટી મેલ્યું સૂટી મેલ દો તો થોડીક વાર શું હરે ફરે તો એને થોડું ખુલ્લું થઈ જાય. પાણી તો પાઈ દીધું લાગે. તો હવે મારી દીકરી છે ને સોએ જતા રહે શાંતિથી બેસશે. ફરે ને બેસવું હોય તો બેસે નહીં જતા હોય ખુલ્લી જગ્યા આપણને મળી હોય એટલું બહુ સારું કહેવાય. એટલે શું ગાય નહીં બંધેલી રાખો ને તો એને થોડું ઓકવર્ડ લાગે. તમે સોય બંધ તડકે પણ એના મરજીથી જેને મરજી હોય ને ત્યાં બેસે ને એટલે મજા આવે. એને તડકે બેવાની ઈચ્છા હોય તો તડકે બેસે, સોય બેવાની ઈચ્છા સોય બે એટલે થોડીક વાર છોડી મેળવાની. જેમ ફરવું હોય તેમ ફરે. અત્યારે નવા મેં થોડું વાદળછાયું વાતાવરણ હોય એટલે એટલો બધો તડકો થશે નહીં. મજા આવે ને ખુલ્લી જગ્યામાં થોડું પવન ચાલુ છે. અને બટકું જો મારા ફાન આવી ગયા. સવારે તો રોટલી ખવડાવી હતી તો એ જો એને હજી લાલચ છે રોટલી ખાવાની. ને જો આપણે બાળ મંદિરમાંથી નવ્યા બેન આવી ગયા હે ને ઠંડા પાણી પીવી છે. અત્યારે થાકી જે હે કારણ કે બાળ મંદિર થોડું અહીંથી થોડું દૂર હોય એટલે હેડતા આવી એટલે થાકી જાય નવ્યા બેન. હા શું ભણી એકો ભણી નવ્યું ને કુલદીપભાઈ શું ભણ્યા? શું ભણ્યું લે? શું ભણ્યો તો તું? એની ભાષામાં ગાળો બોલવાનું ચાલુ કરી નાખ્યું. હું ભણી બાબુ તે જો અહીંયા તો નાસ્તા પાણી ચાલુ હો. એક પર એકા વચ્ચે 3 જણા. એમાં વિસાબેન આપણા મેન ખાવાવાળા માણસ છે. મને આપો મને આપે બાબુ ચમ મમ્મા નહીં આપો બે જ આપશો. દીકલો શું ખાય તું? હા નું જ ખાયા? ઓ બાજુ બોલો દીકુ કીટી શું ખાય બાબુ તું? હું જ કેટલું બધું મોઢામાં ભર્યું નું જ ના. ને નવ્યા બેન ને હે ને જો બે ઉસકાવે. ને આપણે અત્યારે હે ને જવાનું તું કરિયાણું લેવા સારું. તો સાહેબ હજી ઓર્ડરમાંથી આવ્યા નહીં. સાહેબ આવી એટલે આપણે કરિયાણું લેવા જઈએ. લિસ્ટ બનાવી મેલી હો તો સાહેબ આવી એની વાત જોઈએ. જો આજ મેળ આવે તો આવે તો આજ જશું કરિયાણું લેવાના કે પછી કાલ મેળ આવશે. કારણ કે હમણાંથી 2 મહિનાથી હે ને કરિયાણું જ ભરાયું નહોતું. એટલે આજે પાછું આ વરસાદનું થોડું એવું લાગે એટલે થોડું કઠોળ એવું કરી કરીએ તો શું કહો ચાલે. ઘરમાં ને વરસાદનું પાછું લેવા જવું પડે ને એની દુકાનોમાં એટલે પાછું કંટાળો આવે. એટલે આપણે કરિયાણું થોડું ભરાઈ દઈએ એટલે વરસાદનું જવું ના પડે. ને વિશ્વાબેન અમારે ઘેર હોય તો કારણ કે વિશ્વાબેન નહીં ને હવે નિશાળ ખુલી જાય એટલે આખો દિવસ પછી મારો વટા ફેરા દુકાનમાં મટી જાય એટલે પહેલાં કરિયાણું ભરાઈ દઈએ તો એટલે મારે શાંતિ થઈ જાય. જો આજ તો મેડમની તબિયત થોડી વીક થઈ ગઈ ને રૂટિન કામ ઉપર વળગી પડ્યા. તો શું થયું? તો સવાર ચેન ના પડતો હોય તો ચેન પાડી દો. કારણ કે આપણે જો કોઈ કામ કરવાવાળું છે નહીં એટલે આપણે ગમે તેવી તબિયત હોય તો કોઈ મદદ કરાવે નહીં આપણને. આપણે જ કરવું પડે કામ. તો બધાને શું બે બહેરા હોય તો બીજું મદદ કરે? બે બહેરા ના પણ સાસુ મદદ કરાવે. તો તમારી સાસુ અમારી સાસુ નથી એટલે આપણે મદદ કરાવે. નવી સાસુ લાવી દો. નવી સાસુ પપ્પાની ભરવાય છે. કેમ કે મને પણ માનો પ્રેમ એટલો બધો એમ મળ્યો પણ એમ બહુ જોતો હતો. એટલો નહીં મળ્યો જેટલો દિલમાં છે એટલો. જો આપણે
તબિયત થોડી આજે એવી છે એટલે વિડીયો કોઈ એટલો બધો આ તો એ વિડીયોમાં કોક આવડ્યું છે આપણે આજ જો સાંજનો ટાઈમ થઈ ગયો, મારી દીકરી બે શાંતિથી બેઠા અને હવે મેડમ લઈને આવે છે 4. તો કેમ કે રાતે આમ ધરેલી જ હોય પણ રાતે થોડી નાખી હોય ને તો આખી રાત થોડી ખાઈ જાય. કેમ કે રાતે થોડું હોય ને તેમાં તો પહેલું ને તો ડાયરેક્ટ આવી ગયો. પહેલું શાલ લાવ્યો તું, શાલ લાવી પડે નહીં સોલું એનો ધંધો જ રહ્યો. હવે ચપત નહીં ખાઈ રહ્યો. નહીં ચાલવી ગાય ને એ નહીં 4 નાખી. ઘરે ફોન આવે તો એને બધા કરતી ફોન બહુ ગમે પણ ફોન જોતો ખબર પડી ને કે મારી મમ્મીને વાડામાં જાય તો પાછળ દોડે. એ છોડવી એને ખબર હે કે ગાય પાન જાય મારી મમ્મીને એને હે ને ગાય બહુ જ ગમે. નહીં છોડવી, છોલું નહીં છોડવી ભાઈ. છોડી તો એક છોલ. થઈ ગયું. શોલ હા કાકા છોડો. હેડો વાળા ફેડો. પહેલું જો રેડલી છોડવા માટે કેટલી મહેનત કરે કુલદીપ પણ છૂટતી નહીં. છોલ એ હવે છોડી દેવા જ આવ્યો. એક વાટી ખોલી દીધી, હવે એક જ વાટી બાચી પણ રેડલી ખેંચાય ને જો અગડી આવી ગઈ ને તો એવી દુખાવાની છે ને પણ હાથે મજૂરી કરે એટલું સારું. પહેલું જલ્દી છોલ. જો મારા બેટાને છોડતી આવડી ગઈ. છોલ છોલ જલ્દી. આ ભાવમાં છૂટશે પહેલું તાલા, આ ભાવમાં છૂટશે. જો એની મમ્મી હવે મદદ કરાવવા જઈએ. પહેલુંથી છૂટી નહીં. આ ઠસોલી નાખી. દોડશે જીરી. ઈરી દોડવાની. પહેલું હેડ. ચો લઈ જાવી. પકલ. પહેલું નું આવેલું કોમ શું થયું? ને આજે 3 દિવસથી આપણો તાર તોડવાનું કામકાજ ચાલુ હોય. આ ત્રીજા દિવસથી 3 તાર તૂટ્યા અને 1 તાર રહી ગયો. એટલે સાહેબને જો પગ તો એવો પકવાડે છે ને જોરદાર સાહેબને. એટલે પથરો મેળ દીધો કારણ કે તાર તૂટતો નહીં. ને આ કુલદીપભાઈ જો અમારે શું હ તારે હે પકલું પહેલું પકલું. ये જોર વધારે પાછું એનામાં. પપ્પા પકડું ના એને ના હાલતા. ફગાઈ નાખશે, ફગાઈ મેલશે એવો. પક્કું. તો ફેમિલી અમે વાડામાં આવીએ ને એટલે આવો કોક નજારો હોય કારણ કે હે જો જય બાબુ જય ગાય. પાછળ જા પકડી લે ભાઈ, હું પકડી હાલું. ના પણ હવે ખાવા દે. વધી તો હવે એને હેરાન ના કરો રેલી ને. બસ કુલો હવે ઘરે બટી હેડો. ઘરે બસ ઓને આખો દિવસ સવારથી હોય જ મેલી જવાનો. એને ફેરવી હાટલામાં લઈ લે. આમ જો ત્યાં ધોરે પાછા જો તાકાત ના હોય પોતે. કુલ્યો પાવ એડ્યો પાછો પકડીને આવશે. તું લઈને આય. એને બહુ એટલે બહુ જ ગાય બહુ જ ગમે. એમ કોઈ હદ જ નહીં ગાય ગમવાની. તો ફેમિલી આજે વિડીયો કંઈક આવો રહ્યો છે. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને ફેસબુકમાં જોતા હોય તો લાઈક શેર અને ફોલો કરજો. શું થયું? તબિયત જ નહીં આજે, મૂડ જ નહીં વિડીયો બનાવવાનો પણ બનાવવું પડે કારણ કે શું કારણ?
કાયમિક તો મેકવો જ પડે ને. એવું તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો આપણે કરી દીધું. અચાનક વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. અચાનક વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું હોય તો મળી આવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.